પાટણ જિલ્લાના ચાણસ્મામાં નર્મદા વિભાગની કચેરી પર કોર્ટના આદેશથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઓફિસને સીલ કરવામાં આવી છે. પાટણ ચાણસ્મા ખાતે નર્મદા મેન કેનાલ 1 વિભાગ 3ની એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઓફિસને કડી પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટના આદેશ અનુસાર સીલ કરવામાં આવી છે. માહિતી મુજબ લાંબા સમયથી ચાલી રહેલા કાયદાકીય વિવાદ અને વળતર મામલે કોર્ટ દ્વારા જપ્તીનું વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આ હુકમના અમલ માટે કડી અને ચાણસ્મા કોર્ટના પ્રતિનિધિઓ કચેરીએ પહોંચ્યા હતા. ચાણસ્મા કોર્ટના 2 બેલીફ અને પંચોની હાજરીમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. કચેરીનો તમામ મહત્વનો સામાન અંદર જ રાખીને મુખ્ય દરવાજાને સીલ મારી દેવામાં આવ્યો હતો. કચેરીના અધિકારીઓ ગેરહાજર હોવા છતાં કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. સરકારી કચેરી પર કોર્ટના આદેશથી થયેલી આ કાર્યવાહી બાદ સમગ્ર પંથકમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. આ ઘટનાએ સરકારી તંત્ર અને કાયદાકીય પ્રક્રિયા અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે અને આગળ શું થશે તે પણ જોવાનું રહ્યું. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.